સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ ઇચ્છનાથ મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના પણ કરી હતી। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે। જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 14/1/2024થી તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે। જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોએ નેતાઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ ઇચ્છનાથ મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના પણ કરી હતી। ગૃહમંત્રી સાથે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને ગૃહમંત્રીએ મંદિરમાં પોતું મારી મંદિરની દિવાલો પાણીથી સાફ કરી હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના નાગરિકોને 14મી જાન્યુઆરીથી મંદિરોના આંગણાઓ અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહ્વાન કરવામાં આવેલું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય દિશાઓમાં આપણે જે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતાનું એક જબરદસ્ત પ્રારંભ થયો। આજે વહેલી સવારથી સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં મંદિરોના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકો એમાં જોડાયેલા હતા। આજે હું પોતે ઈચ્છાનાથ મહાદેવજીના મંદિરના પ્રાંગણની સ્વચ્છતાના આ આયોજનમાં મને ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। શિવજીના ચરણોમાં વંદન કરીને આ સ્વચ્છતાની શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં દરેક મંદિરોમાં આ જ પ્રકારે સ્વચ્છતા મંદિરોમાં વધે કઈ રીતે, લોકો મંદિરોના પ્રાંગણમાં કચરો ના નાખે, કોઈ બી પ્રકારના ફૂલો ના નાખે, કોઈ બી પ્રકારનું ભોજન લે તો એ ભોજન વધેલું ભોજન વ્યવસ્થિત જગ્યા પર મૂકવામાં આવે, જેથી આપણે જે મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ એ મંદિરના પ્રાંગણમાં ક્યારેય કોઈ બી પ્રકારની ગંદકી ના મળે। મોદીજીના આ પ્રયાસોને વંદન। મોદીજીએ દેશને આહ્વાન કર્યું અને દેશ આખું મંદિરોની સ્વચ્છતામાં જોડાઈ ગયું છે। સુરત શહેર સ્વચ્છતામાં આ વર્ષે નંબર 1 પર આવ્યું છે અને આ સુરત શહેરમાં મંદિરોની બી સ્વચ્છતાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે।